નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગોઝારિયામાં જાતિ આધારિત ગાળો અને માથામાં હુમલાનો બનાવ, 2 સામે ફરિયાદ નોંધાઈ। મોજે ગોઝારિયા ખાતે મહાકાળી મંદિર પાસે આવેલા સહકારી મંડળીની આગળ મહેસાણા ફોરેસ્ટથી પૂર્વે આશરે 10 કિમી દૂર એક ગંભીર બનાવ બન્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે ભૂપેન્દ્રકુમાર પ્રભુદાસભાઈ માધાભાઈ કાપડિયા દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે કે ફરિયાદી મુજબ આરોપી નંબર 1 પટેલ કમલેશ ઉર્ફે કાળિયો નરસિંહભાઈ અને એક અજાણ્યો ઈસમ એ ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાની જાણ હોવા છતાં જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો આપી હતી। આ દરમિયાન આરોપી 1 નંબર ઉપરાંત આરોપી 2 હાથમાં લાકડી લઈ ફરિયાદીના માથાના ભાગે હુમલો કર્યો હતો, જેના કારણે ફરિયાદીના માથાના ડાબા ભાગે 3 ટાંકા લેવાની તેવી ગંભીર ઈજા પહોંચી હતી। હુમલા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા। આ સમગ્ર બનાવને લઈ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।